અમદાવાદથી શ્રીજી મહારાજના મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈ સંતોએ સહિત મૂળી જતા હતા. તે વશમાં ગામ દેદરડા આવ્યું ને ત્યાં દિવસ આથમ્યાથી તે ગામના નાડોદા હરભંજીભાઈને ઘેર ઉતર્યા ને હરભંજીએ સંતોએ સહિત રામ પ્રતાપભાઈની સર્વ પ્રકારે સેવા કરી. રાત્રિએ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને સંતોને જમાડ્યા ને બીજે દિવસે સવારમાં રામ પ્રતાપજીભાઈ સહિત સંતોને જમાડ્યા. પછી જ્યારે ચાલવાની તૈયારી કરી ત્યારે તે ગામના હરિભક્તો રામ પ્રતાપજીભાઈને કહે, જે આ ભક્તરાજ હરભંજીભાઈને બિલકુલ સંતાન નથી, કહેતા પ્રજા નથી. આ વચન સાંભળી ને રામ પ્રતાપજીભાઈ કહે, જે અમારી હરભંજીભાઈએ બહુ સારી સેવા કરી છે, માટે તેમની ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ આપીએ છીએ કે હરભંજીભાઈને 2 પુત્ર થશે. વિચાર તો કરો, મોટા પુરુષો આશીર્વાદ આપે, બોલે એમ થાય. આવા આશીર્વાદ આપી ને રામ પ્રતાપજીભાઈ આદિ સંત વૃંદે વિદાય લીધી. રામ પ્રતાપજીભાઈના આશીર્વાદથી હરભંજીભાઈને વૃદ્ધાવસ્થામાં 2 દીકરા થયા ને તે બેઉ સારા સત્સંગી થયા. ગામ સારંગપુરમાં જીવા ખાસરના દીકરા વાઘા ખાસર તથા અમરા ખાસર એ બેઉ ભાઈ મહારાજના એકાંતિક ભક્ત હતા ને નિરંતર એકાગ્ર ચિત્તથી ભક્તિ કરતા ને બેઉ ભાઈને પરસ્પર બહુ હેત હતું. પણ બંને ભાઈની સ્ત્રીઓને બને નહીં. ઈર્ષાથી અમરા ખાચરના પત્ની બળ્યા કરતી. એક વખત મહારાજ વાઘા ખાચરને ત્યાં જમતા હતા ને અમરા ખાચર શ્રીજી મહારાજ પાસે બેઠા હતા. અમરા ખાચરે શ્રી સહજાનંદ સ્વામીને કહ્યું, જે દૂધ લાવવું? ત્યારે શ્રીજીએ હા પાડી. તેથી અમરા ખાચર પોતાને ઘેર દૂધ લેવા ગયા ને પોતાની સ્ત્રીને કહે, જે શ્રીહરિ માટે આપણા ઘરમાંથી દૂધ આપો. ત્યારે સ્ત્રી કહે, જે દૂધ તો મેળવી દીધું. ત્યારે ભક્ત મહારાજ પાસે આવ્યા અને વાત કરી. ત્યારે શ્રીહરિ કહે, જે દૂધ ન હોય તો દહીં લાવો. તો તે લેવા ગયા. ત્યારે ઘરના મનુષ્ય કહે, જે દહીંની તો છાશ કરી નાખી છે. ત્યારે ભક્ત પાછા આવ્યા અને શ્રીહરિને કહે છે કે દહીંની છાશ કરી નાખી છે. ત્યારે શ્રીહરિ કહે, તો છાશ લાવો. પછી છાશ લેવા ઘેર ગયા. ત્યારે ઘરના સ્ત્રી પોતાના પતિને કહે છે, દૂધ દહીં છાશ બધુંય ઘરમાં છે, પણ મારી જેઠાણી સાથે મને બિલકુલ ફાવતું નથી, તો તેમને ઘેર હું નહીં આપું. તમારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને દૂધ વગેરે જમાડવું હોય તો કાલે આપણે ત્યાં બોલાવો. એમ કહ્યું. ત્યારે અમરા ખાચર કહે છે, આપ તો સારું થશે.
ત્યારે તેની સ્ત્રીએ ચોખ્ખી ના પાડી દીધી કે મહારાજને દૂધ છાશ કે દહીં કાંઈ નથી દેવું. તેથી અમરા ખાચર પોતાની સ્ત્રીને કહે છે, તું તારા બાપને ત્યાં ચાલી જા, આજથી તું મારી મા બેન છો. એમ કહીને મહારાજ પાસે આવ્યા. તે શોકમાં પડેલ અમરા ખાચરને જોઈને શ્રીજી મહારાજ કહે છે, અમારે જે કરાવવું હતું તે તમે કરીને આવ્યા. તે સાંભળીને જીવા ખાચરની સ્ત્રી શ્રીહરિને કહેવા લાગી, શી વાત બની? ત્યારે શ્રીજીએ બનેલી વાત કહી. તે જાણીને બેન રોવા લાગ્યા. તે બેનને ધીરજ આપીને શ્રીહરિ કહે છે, આજથી 1 માસમાં તમારા અમરા ખાચરને બીજે પરણાવશું, માટે તમે ચિંતા બિલકુલ કરશો નહીં. અમરા ખાચરે તે બાઈને તેના બાપાને ત્યાં મોકલી દીધેલી. તેથી તે બાઈને પસ્તાવાનો પાર ન રહ્યો ને આખી જિંદગી દુઃખી થયા. પણ શું કરે? ના પાડી તે હા પડાડી જ નહીં. શ્રીજી મહારાજ પોતે જ દૂધ વગેરે મંગાવ્યું હતું, પણ સમય પ્રમાણે અપાયું નહીં. તેથી દુઃખી થયા. માટે સમય સાચવી લેવો. પછી અમરા ખાચરને બીજા હરિભક્તને ત્યાં પરણાવ્યા. ત્યારે અમરા ખાચરને શાંતિ થઈ ને પોતાની ઈચ્છા પ્રમાણે શ્રીહરિની સેવા વારંવાર કરવા મળતી ને મહારાજની ખૂબ સેવા કરીને બહુ રાજી કર્યા. ગામ વડોદરાના દશાશ્રી માળી વાણિયા વ્રજલાલભાઈ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત રાજ હતા ને શ્રીહરિની સેવા તન મન ધનથી વારંવાર કરતા હતા. તે આચાર્ય સેવા, સંત સેવા, નામ ધર્માદો શોખો કાઢતા હતા. તે વ્રજલાલભાઈની દીકરી પાર્વતીબાઈ શ્રીજી મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા. તેમની ભગવાનની ઈચ્છાથી ક્યારેક સમાધિ થતી હતી. બોલો. તે પાર્વતીબાઈને પરણાવ્યા, પણ તેમનો પતિ તથા સાસુ સસરો વગેરે વૈષ્ણવ હતા. તેથી પાર્વતીબાઈને સત્સંગ મુકાવવા માટે ઘણો જ આગ્રહ કરતા. આવા નિષ્ઠાવાન હરિભક્તોની કથા વાંચીને તો આપણા અંતરમાં ટાઢો થઈ જાય અને આને આ દેહે કરીને મોક્ષ થઈ જાય. વાલા ભક્તો, એટલું આ સત્સંગમાં સુખ છે. સુખનો દરિયો વાલા ભક્તો. પણ તેમનું ન માનતા પોતાના નિશ્ચયમાં દ્રઢ રહીને સહજાનંદ સ્વામીનું ભજન કરતા હતા. તે એક વખત પાર્વતીબાઈનો સસરો સંઘ કાઢીને તીર્થયાત્રા કરવા હાલ્યા. પણ પાર્વતીબાઈને સત્સંગી જાણીને સાથે જાત્રા કરવા ન લઈ ગયા ને તે બાઈની સાસુએ ઘરના પટારામાંથી પાર્વતીબાઈનો ઘરેણાનો ડબલો કાઢી તે ન જાણે તે રીતે કાનમાં પહેરવાનું મસ્કણિયું પોતાના કાનમાં પાર્વતીબાઈથી સાની રીતે પહેરીને યાત્રા કરવા ગયા. તે ગોકુળમાં દર્શન કરીને મથુરામાં રહેલા જમુનાજીમાં નાતી વખતે અચાનક મસ્કણિયું કાનમાંથી નીકળી ગયું ને પાણીના પ્રવાહમાં તણાઈ ગયું. ઘણી ગોત કરી પણ જડ્યું નહીં ને તે પાર્વતીબાઈની સાસુ ઘણી ઉદાસ થઈ ને તે દિવસ એકાદશીનો હતો. હવે આ પાર્વતીબાઈના પિતાશ્રીએ વિચાર કર્યો કે મારા દીકરીને યાત્રામાં ન લઈ ગયા તો હું પાર્વતીબાઈને ગઢડા વગેરેની યાત્રા કરાવું. એમ વિચારીને યાત્રા કરવા ગઢડે ગયા. તે દિવસે એકાદશી હતી.
ને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા ગંગા યમુના વગેરેનું સ્મરણ કર્યું ને શ્રીજી મહારાજને સંભાળીને નાતી વખતે ઉન્મત્ત ગંગાએ યમુનાજીમાં ખોવાઈ ગયેલું મચકણિયું પાર્વતીબાઈના કાનમાં પહેરાવી દીધું. તે જોઈને પાર્વતીબાઈને એમ થયું જે આ મારું કાનમાં પહેરવાનું મચકણિયું અહીં ક્યાંથી? એમ વિચાર કરીને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરીને મંદિરમાં આવી ને ગોપીનાથજી મહારાજ દેવના આદિક દેવના દર્શન કરી ને જીવુબા તથા લાડુબા બાઈઓની સભામાં વાતો કરતા હતા. તેમને પગે લાગીને પાર્વતીબાઈ સભામાં બેઠા ત્યારે જીવુબાઈએ અંતર્યામીપણે મસ્કણિયું સંબંધી વિસ્તારપૂર્વક બધી વાત કહી દેખાડતા હતા. જે તમારા સાસુ સસરો યાત્રા કરવા ગયા છે ને તમારું મચકણિયું તમારી સાસુ તમારાથી સાની રીતે તમારા ઘરેણાના ડાબલામાંથી કાઢીને પહેરીને જાત્રા કરવા ગયા છે. તેમના કાનમાંથી એકાદશીને દિવસે યમુનાજીમાં નાતા ખોવાઈ ગયેલું તે દિવસે તે મસ્કણિયું ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતી વખતે તમોએ ગંગા યમુના અને શ્રીજીને સંભાળવા પૂર્વક સ્નાન કર્યું. તેથી ઉન્મત્ત ગંગાએ તમારા કાનમાં પહેરાવી દીધું છે. આ વાત સાંભળીને પાર્વતીબાઈ આશ્ચર્ય પામતા હતા ને જીવુબાના પરિપૂર્ણ મહિમાને જાણતા હતા. અલા ભક્તજનો, ભક્તોના મહિમાની આ કથાઓ છે. આ વિડીયો ખૂબ સત્સંગ સમાજમાં શેર કરજો. આનંદ આવશે, સુખ આવશે અને પરમાત્માની પ્રાપ્તિ થાય.